ઓહો કેટલી ગરમી વધી રહી છે બોલો देखी है सारी दुनिया जापान से लेके रशिया ऑस्ट्रेलिया से लेके अमेरिका ભણા ભણા આમ રાડુ હેનો પૈડા કરત તું अमेरिका मामा अमेरिका अमेरिका હાલે ને કરવત આ અમેરિકાનું ભૂત ચડ્યું તારા માથા ઉપર ना मामा मेड इन इंडिया बस एक दिन चाहिए मेड इन इंडिया તને જોતા છે ને તું મેડ ઇન ઇન્ડિયા વધારે લાગે છે ના મામા હવે તમે જોતા જાઓ એક દિવસ આ મેડ ઇન ઇન્ડિયા નો રોલો પડી જવાનો છે રોલો એમ કઈ રીતે કહું છું મામા મને એમ કયો કે આ ડોલર નો ભાવ શું હાલે છે અલ્યા કડકા તારી પાસે $1 છે ના મામા છે નહીં પણ આવવાના છે લાખો ડોલર ક્યાંથી આવવાના છે સપનામાંથી મામા મસ્કરી ના કરો ને મને એમ કયો કે આ ડોલર નો ભાવ શું હાલે છે ઘણા હજી તો રૂપિયો છે ને 88-89 સુધી રહીમાં કરે પણ મને લાગે છે કે આ સેન્ચુરી પૂરી કરશે હો થોડા દીમાં વાહ મામા વાહ એમ હવે આ ડોલર સેન્ચુરી મારવાનો છે પણ તને હેનો આટલો બધો હરખ થાય છે એમ તો કે મને મામા હવે આપણે છે ને એક્સપોર્ટ નું કરવાનું છે એક્સપોર્ટ એટલે નિકાસનું હા નિકાસ નું પેલા છે ને આ તું તારા પેટની જે ગેસ છે ને એનું નિકાસ કર હે દૂર 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 જઈને આવ. મામા હા. આ પેટનો ગેસ નથી અચ્છા એટલે આ તારા મગજનો ગેસ છે તો એની નિકાસી કર પેલા અને આવા નવા ભૂત ક્યાંથી પકડી લાવસ તું અલે મામા તમને કઈ ખબર જ નથી પડતી શું ખબર નથી પડતી આપણા મોદી સાહેબે કીધું છે કે હવે નિકાસ માટે બહુ મોટી તક છે મામા બહુ મોટી તક મંડી પડો હંધાય મંડી પડો મામા મંડી પડો અરે શું મંડી પડ્યો છે નિકાસ કરી નાખો અરે અમેરિકામાં આ મામા તમે સાંભળ્યું નહીં આ ટ્રમ્પ સાહેબે ચીની માલ ઉપર એટલી ટેરિફ નાખી છે કે અમેરિકાને માલ ખપશે જ નહીં એમ હા અમેરિકાને માલ તો જોશે જ ને એટલે ભારતને બહુ મોટી તક છે મામા બહુ મોટી તક અચ્છા એવું છે એમ હા તો તું મને એમ કે આ શેનું એક્સપોર્ટ કરવાનો હતો આપણા રાજકોટના માવાનું લવિંગ યુક્ત ઇલાયચી યુક્ત એકદમ અસલ દેશી માવા ઓલા દુરિયાઓને પિચકારી મારતા શીખવાડી દેવાનું છે ઓલું વ્હાઈટ હાઉસ છે ને એને તો રેડ હાઉસ બનાવી દેવાનું છે મામા રેડ હાઉસ ભાઈ તો હા તારું હાથ પગ માથા વગરનું સપનું ભાઈ તો મામા આ તમને ભારતની પ્રગતિ થાય છે ને એમાં રસ જ નથી એમ આ ભારતની પ્રગતિ કેવી રીતે થવાની મામા તમે સમજ્યા નહીં આ ચીન હલવાનું એમાં ભારતને બહુ મોટી તક છે બહુ મોટી એ ભાણા ભારતને બહુ મોટી તક છે આ ક્યાંક સાંભળેલું લાગ્યા છે હા મામા આ અગાઉ ક્યાંક સાંભળેલું તો લાગે છે પણ યાદ નથી આવતું હું કહું ને તને આખી દુનિયામાં જ્યારે કોરોના ફેલાયો હતો ત્યારે ભારતની અંદર એક જ ગાણું ગવાતું હતું આ ચીન બિચારું હલવાણું છે એટલે ભારતને તક છે હા આ 2020-21 ની વાત હા તો આ 4-5 વર્ષની અંદર ઈ જ ગાણા ગવાય છે તું મને એમ કે ઈ વખતે અત્યાર સુધીમાં ભારત કંઈ કરી શક્યું છે આ મોદી સાહેબે કઈ કર્યું તું તો ખરી ઓલું નતું કર્યું ઓલું મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ઈ જ ગાણા ગવાય છે ભાણા તેદીથી સમજ્યો ને આ ચીને ભારતની સરહદ ઉપર જ્યારે કબજો કરવાની કોશિશ કરી ત્યારે એક ગાણું ગવાતું હતું ને કઈ કરી હૈકતા કે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરો એ જ તું તો હાઈલું તું કઈ ખબર પડી હા અમારા ચાઇનીઝ મોબાઈલમાં આવા મેસેજ બહુ આવ્યા હતા પણ પછી હારું કઈ થયું નહીં બસ ત્યારે આ વખતે એ જ થવાનું છે જો આ ટ્રમ્પે છે ને ચાઇનીઝ આઈટમો જેમ કે મોબાઈલ છે લેપટોપ છે કમ્પ્યુટર છે ઈ હંધી ઇલેક્ટ્રોનિક આઈટમ ઉપર ટેરિફ ઘટાડી દીધી બોલ એવું છે મામા હા તો તું મને એમ કે આ ભારત ચાઇનાથી કોઈ વસ્તુમાં આગળ નીકળી શકે એમ છે કેતો હું કહું હા વસ્તીમાં
તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે હો બાળકોનો જગત મામાનો